નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 661મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના અને હાલ પૂના નિવાસી શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબ, જેઓ આપણને સૂર્ય ચિકિત્સા ભાગ 4માં જે વધુ આરોગ્યલક્ષી માહિતી આપશે. સૂર્યના જે આરોગ્યલક્ષી ઉપચારો વિશે. તો શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સર. બધા મિત્રોને, ગુરુજનોને જય ધન્વંતરી. આજે આપણા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ આપણા ગિરનારી મંડળનો 661મો વેબિનાર છે અને આવા વેબિનારના પ્રણેતા અને મહામારીનો સમયકાળ એટલે કોરોના કાળ, આ દરમિયાન આ ગંગાનું અવતરણ કરવાનું કાર્ય અને અભિયાન સમાજ માટે વધુ ને વધુ બહુજનો સુધી પહોંચે અને સમાજનું સ્વાસ્થ્ય સુધારવા માટેનો સંકલ્પ કરનાર એવા ગુરુવર્ય શ્રી ડૉક્ટર કે.ડી. મિતલિયા સાહેબ, અશોકભાઈ જાની સાહેબ તથા અગણિત ગુરુજનો આ જ્ઞાન યજ્ઞમાં પોતાનો અમૂલ્ય સમય આપી પોતાના ગૃહસ્થી જીવન તથા દૈનિક કાર્યોમાંથી સમય કાઢી અને આ યજ્ઞનો અંદર યોગદાન આપેલ સમયે સમયે આપતા રહે છે. અને એવા જ ગુરુજન એવા માતાશ્રી પારુલબેન જોશી કે જેઓ સ્ત્રીરોગ નિષ્ણાંત છે અને પોતાની મોટી ઉંમર છતાં પણ આ જ્ઞાન ગંગામાં પોતાનો અમૂલ્ય સમય વિષયાંતરે આપી રહ્યા છે. તો આવી માતાને આ તબક્કે ગિરનારી મંડળ વતી અને બધા જ ગુરુજનો વતી વંદના પાઠવું છું કે ગિરનારી મંડળ અને ગિરનારની મંડળના બધા જ મિત્રો આવા ગુરુજનોના સદા જ ઋણી રહેશે. ગુરુ વંદના. શ ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આગળ આપણે સૂર્યનારાયણ દેવના અનંત રશ્મિઓ દ્વારા જે માનવ શરીરને પોતાના રશ્મિઓ દ્વારા જે ફાયદાઓ થાય છે તેના વિશે ચર્ચા કરી. તો આજે લાલ રંગના ગુણધર્મો, લાલ રંગનો ગુણધર્મ ગરમ છે. આનાથી શરીરને વધુ બળ અને સ્ફૂર્તિ મળે છે. જે અંગો કોઈ કારણસર નબળા પડી ગયા હોય અને પોતાનું કામ યોગ્ય રીતે કરતા ન હોય તેઓ લાલ રંગની મદદથી સક્રિય થઈને પોતાનું કામ કરવા લાગે છે. શરદીને કારણે જે ભાગ શૂન્ય થઈ ગયો હોય અથવા સોજો આવી ગયો હોય તો આ રંગની અસરથી સારું થાય છે. આળસ, નબળાઈ, લોહીનો પ્રવાહ ઓછો થવો વગેરે માટે પણ તે ઉપયોગી છે. જો શરીરમાં રોગ હોય તો તેને દૂર કરવો માટે શ્રેષ્ઠ છે.
લકવો, સંધિવા, સાંધાના દુખાવા, વાતના દર્દની અંદર લાલ રંગનો ઉપયોગ બહુ જ ફાયદાકારક પરિણામ આપે છે. પાંસળીમાં દુખાવો, અતિશય નબળાઈ, માસિક સ્ત્રાવ ન આવવો અથવા માસિક સ્ત્રાવ મોડો આવવો, નપુંસકતાથી પીડાતા ઘણા દર્દીઓ લાલ રંગના ઉપયોગથી ઠીક થયેલા છે. બિનજરૂરી ચરબી જમા થવાથી શરીર ચરબીયુક્ત થવા લાગે છે અને આ વજન એટલું વધી જાય છે કે તે એક પ્રકારની બીમારીમાં ફેરવાઈ જાય છે. લાલ રંગનું સેવન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે અને શરીર કુદરતી સ્થિતિમાં લાવે છે. જો અંડકોષની વૃદ્ધિ થતી હોય તો તેની સારવાર લાલ રંગથી ખૂબ ફળદાયી બને છે. હવે પીળો રંગ, તો પીળા રંગના ગુણધર્મો: પીળો રંગ પાચક અને શરીરનું શુદ્ધિકરણ કરે છે. તે રસોનું પાચન કરે છે, શારીરિક વિકારોને શુદ્ધ કરે છે. શુદ્ધ પીળા રંગની બોટલો ઘણીવાર જોવા મળતી નથી. સામાન્ય રીતે લાલ રંગની, નારંગી રંગની બોટલનો ઉપયોગ કરી શકાય. આ પણ સારું છે. તે પીળા રંગ દ્વારા તૈયાર કરાયેલા પાણીમાં કેટલીક ગરમીની ગુણવત્તા વધે છે. પેટની તકલીફ માટે પીળો રંગ ખૂબ જ સારો છે. થોડા દિવસો સુધી સતત સેવન કરવાથી પેટ અને આંતરડાની સમસ્યા દૂર થઈ જાય છે. મોં, નાક કે ગુદામાંથી રક્તસ્રાવ, ગાલપચોડિયા, ડાયાબિટીસ, બહેરાશ, ચામડીના રોગો અને રક્તપિત્તમાં પીળો રંગ ખૂબ જ ફાયદાકારક છે. જે લોકો બેસવાને કારણે ભોજન બરાબર પચતું ન હોય તેઓએ પીળા રંગના ગુણ અજમાવીને સંતોષ મેળવી શકે છે. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને લાલ રંગને બદલે પીળો રંગ આપવો હિતાવહ છે, કારણ કે તે ખૂબ ગરમ ન હોવા છતાં લાલ રંગના તમામ ગુણો ધરાવે છે. નાના બાળકોને વધુ ગરમીની જરૂર હોતી નથી, તેથી તેમને પીળો અથવા નારંગી રંગ આપવો યોગ્ય જણાય. પીળું પાણી શિયાળા અને ઋતુફેરના તાવ માટે સારું છે. શરદી અને હિસ્ટેરિયામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. વિવિધ રંગો: અન્ય ઘણા રંગો લાલ, પીળા, વાદળી રંગોને એક સાથે ભેળવીને રચાય છે. આ અન્ય મિશ્રિત રંગોના ગુણધર્મો તેમાં મિશ્રિત મૂળ રંગો જેવા જ હશે. અનેક રંગોના મિશ્રણથી જે રંગ બને છે તેમાં કયો રંગ ઓછો છે તે જોવું જોઈએ અને જે વધુ છે તે સમજવું જોઈએ. તે સમાન મિશ્ર રંગ હોય, તેનો રંગ વધુ વાદળી હોય અને આછો લાલ હોય તો તે થોડો ગરમ સમજવો જોઈએ, પરંતુ જો તેનો રંગ ઓછો કે આછો લાલ હોય તો તે ઠંડક સાથે ગરમ અને સ્પષ્ટ હોવું સમજવું. વિવિધ રંગોના ગુણધર્મો વિશે કેટલીક આપણે અહીં વાતો કરશું. નારંગી રંગ છે તે કબજિયાતમાં રાહત આપે છે. આ રંગના સૂર્યકિરણોનું પાણી પીવાથી દાંત
અને દાંતના રોગોની અંદર બહુ જ સારું પરિણામ આવે છે અને પહેલાની જેમ પોતાનું કામ કરવા લાગે છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે તેને વધુ પ્રમાણમાં પીવું ફાયદાને બદલે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તે લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જેઓ આખો દિવસ બેસી રહે છે અને અન્ય કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ જેમ કે મુસાફરી અથવા તો હલનચલન કરતા નથી. તેમના માટે નારંગી રંગનું પાણી પીવું ખૂબ જ ઉપયોગી છે. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને લાલ રંગ આપવામાં આવતો નથી કારણ કે તેમનો સ્વભાવ સ્વાભાવિક રીતે વધુ રમતિયાળ હોય છે. જે રોગોમાં લાલ રંગ આપવાની જોગવાઈ હોય તો બાળકોને હંમેશા કેસરી રંગ આપવો જોઈએ. નારંગી રંગના થોડા દિવસો સુધી સતત સેવન કરવાથી લોહીના વિકાર, ચામડીના રોગો અને રક્તપિત્ત મટાડવા માટે લાભદાયક છે. કેટલાક લોકોને તેના સેવનથી ઝાડા થવાના દાખલાઓ છે. તેઓએ તેની માત્રા ઓછી કરવી જોઈએ. એટલે કે જે દર્દી આ રંગનું પાણી પીવે અને જો એમને ઝાડા થઈ જાય તો એની માત્રા ઘટાડી દેવી જોઈએ. ઘણા ડોક્ટરોએ આ રંગનો ઉપયોગ શરદી, હાર્ટબર્ન, અપચો, પેટનો દુખાવો, વાય, ફેફસાના રોગો વગેરે માટે કર્યો છે અને તેના અદ્ભુત ફાયદાઓ મેળવ્યા છે. હવે જાંબલી રંગ તે ઠંડો અને તીક્ષ્ણ છે. જ્યારે શરીરમાં વધુ પડતી ગરમી હોય અથવા ઇન્દ્રિયની અંદર ઉત્તેજના હોય તો આ રંગનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. ચિત્ત ભ્રમણા, બહુમૂત્રતા, આખામાં વાસ્તવિક મુદ્દો કયો તે આપણે જોશું. તો રંગના અભાવ અને મિશ્રણના જથ્થામાં તફાવતને લીધે ઘણા રંગોની રચના થઈ શકે છે જેની ગણતરી કરવી અશક્ય છે. એ કહેવાની જરૂર છે કે હળવા રંગોમાં ઓછા ગુણ હોય છે અને શ્યામ રંગોમાં વધુ ગુણ હોય, પરંતુ તે એટલું ઊંડું હશે કે સૂર્યના કિરણો તેમાંથી યોગ્ય રીતે પસાર થઈ શકશે નહીં. વધુ લાભ મેળવવા વિશે ભૂલી જાઓ. તમે તેનાથી ઓછો લાભ મેળવી શકશો નહીં. એટલે કે આ જે કઈ રંગોની જે મિશ્રણ આપણે કરીએ છીએ તો એ રંગો આપણે એમ નહીં માનવાનું કે આનો ઓછો કલર છે ને આનો છે. તો સૂર્ય કિરણો છે, સૂર્ય ભગવાનના કિરણો, એના રશ્મિઓ પ્રમાણસર જ પૂરતી રીતે પાણી સિદ્ધ થાય જ છે અને તેનું બહુ જ સારું પરિણામ મળે છે. એટલે એમાં અહીંયા એવી રીતે જણાવવામાં આવ્યું છે. આ સાચું હોવા છતાં મિશ્રિત રંગોની પોતાની એક વિશેષતા છે. સૂર્ય સાધકો માટે આ માહિતી મેળવવી જરૂરી છે. કાચની પસંદગી એવું કહેવામાં આવ્યું છે કે સૂર્યના વિવિધ રંગીન કિરણોમાંથી માત્ર એક જ રંગ મેળવવા માટે રંગીન કાચ શ્રેષ્ઠ માધ્યમ છે. કારણ કે સૂર્યના કિરણોનો એક જ રંગ તેમાંથી પસાર થઈ શકે છે, જે કાચનો રંગ છે. તેથી સૂર્ય ચિકિત્સક માટે એકમાત્ર સાધન રંગીન કાચ છે. પ્રયોગ માટે કયો કાચ વાપરવો એ બહુ મુશ્કેલ સમસ્યા છે કે જે સૂર્ય થેરેપી અથવા સૂર્ય ચિકિત્સા જે ગુરુજનો અથવા તો ડોક્ટરો વૈદો કરતા હોય તો એને તો પોતાના પ્રમાણે સમજવું જોઈએ કે આ રોગીને મારે
કયા કલરના કાચનું સિદ્ધ કરેલું પાણી આપવું, તો જેને આપણે કહી છે આયુર્વેદમાં નિદાન, તો એ વ્યવસ્થિત નિદાન કરી અને એવો કાચ વાપરવો. જો કે સન થેરાપી માટેનો ગ્લાસ વિદેશમાં તૈયાર કરવામાં આવે છે, પરંતુ તે સામાન્ય રીતે ભારતમાં ઉપલબ્ધ થયો છે તેવું દેખાય છે. કારણ કે પ્રથમ તો આ દેશમાં સૂર્ય ચિકિત્સા વિજ્ઞાન બહુ ઓછું પ્રચલિત હતું, અને બીજું આ કાચની કિંમતો પણ અતિ વધારે હતી, એટલે કે ઘણા વર્ષો પહેલા. જ્યારે આપણે જામનગરની અંદર સોલેરિયમની રચના થઈ, તો એ સમયગાળાની અંદર, અત્યારે તો આધુનિક જમાના પ્રમાણે અનેક પ્રકારના કલરવાળા આપણે ભારત વર્ષની અંદર કાચ અથવા તો કાચની બોટલો હવે પ્રાપ્ત થાય છે. પ્રમેહમાં તેના અદ્ભુત ફાયદાઓ છે. ગુલાબી તે કંઈક અંશે ઉત્તેજક, હલકો, પાચક અને ઠંડક આપનાર છે. સગર્ભા સ્ત્રીઓના રોગોના કિસ્સામાં લાલ રંગને બદલે ગુલાબી રંગનું આયોજન કરવું જોઈએ. વંધ્યત્વ, ગર્ભાશયના દુખાવા, માથાના દુખાવા, મોઢામાં ચાંદા વગેરેમાં તેના અદ્ભુત ફાયદા છે. અહીં ઘેરો વાદળી કહેવાથી મતલબ એવો રંગ કે જેમાં થોડી કાળાશ હોય છે, તેમાં લાલ કે પીળી પેનલ બિલકુલ ન હોવી જોઈએ. ઘેરો વાદળી રંગ એક પ્રકારનું ટોનિક છે. તેની મુખ્ય ગુણવત્તા શક્તિ આપવાની છે. જે લોકો પ્રમેહ વગેરેને કારણે અથવા લાંબી બીમારીને કારણે ખૂબ જ નબળાઈ આવી ગઈ હોય, એવા કમજોર થઈ ગયા હોય, તેમના માટે ઘેરા વાદળી રંગનો ઉપયોગ ખૂબ જ યોગ્ય ગણાય છે. ક્ષય રોગના કિસ્સામાં જ્યારે દર્દીની સ્થિતિ દિવસ દરમિયાન સતત બગડતી જતી હોય, ત્યારે ઘેરો વાદળી રંગ આપવાથી દર્દીને ઘણો જ ફાયદો થવાનું ચાલુ થાય છે. આનાથી દર્દીને ઘણી મદદ મળે છે. તેની સ્થિતિ બગડતી અટકે છે. ખાખી રંગ, આ રંગ પ્રાણીઓના ઘણા રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ મનુષ્ય માટે તેટલો ઉપયોગી નથી. તે એક પ્રકારનો નશો લાવે છે, પેટમાં અસ્વસ્થતાનું કારણ બને છે અને લોહીનો પ્રવાહ વધે છે. જ્યારે કોઈ ઝેરી વસ્તુ ખાધા પછી ઉલટી થવાની જરૂર હોય ત્યારે, અથવા તો ઉલટી કરાવવાની જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. લીલો રંગ મનને શાંતિ આપે છે અને બુદ્ધિને પોષણ આપે છે. તે શરદી માટે ફાયદાકારક છે. બેંગણી રંગ બહુમૂત્ર, મૂત્રકૂજ માં તેના અદ્ભુત ફાયદા દર્શાવે છે. આકાશનો રંગ માનસિક ચિંતાઓ દૂર કરે છે. સફેદ અને કાળા રંગનો તબીબી સારવારમાં ઉપયોગ થતો નથી, કારણ કે આ રંગના કાચમાંથી પસાર થતા કિરણો કોઈ શક્તિ ઉત્પન્ન કરતા નથી. સૂર્ય ઉપચારમાં રંગીન કાચનો ઉપયોગ ઘણી રીતે થાય છે. અસરગ્રસ્ત વિસ્તાર અથવા સમગ્ર શરીર પર રંગીન પ્રકાશ આપીને પણ સારવાર કરી શકાય છે. જે કોઈ પણ દર્દીને જે જગ્યાએ તકલીફો હોય એ જગ્યાએ પ્રકાશ આપવા માટે 1 ફૂટ લાંબો અને 1 ફૂટ પહોળો અરીસો લેવો જોઈએ.
તેની કિનારીઓ પર ફ્રેમ્સ લગાડીને તેના માટે પકડવા માટે માણસોની મદદથી આવી રચના કરી શકાય, જેમાં ફ્રેમમાં જરૂરિયાત મુજબ કાચ બદલીને અથવા તો કાચ નાખીને સારવાર માટે તેનો ઉપયોગ કરી શકાય. કાચને સૂર્યપ્રકાશમાં રાખવો જોઈએ અને અસરગ્રસ્ત ભાગને તેની નીચે મૂકીને પ્રકાશ આપવો જોઈએ. જો નાની જગ્યામાં પ્રકાશ આપવો હોય તો કાચનો એક સરખો ભાગ ખુલ્લો રાખવો જોઈએ અને બાકીની ભાગની ઉપર જાડા કાગળનો ટુકડો અથવા તો મીણનો લેપ અથવા તો જાડું કપડું અથવા તો લાકડાનું પાટિયું મૂકીને આ હેતુ માટે એક નાનકડો રૂમ પણ ખાસ બનાવવો જોઈએ. આમાં સૂર્યપ્રકાશને ધ્યાનમાં રાખીને બારી જેમ 2 મોટા ગ્લાસ લગાવવામાં આવ્યા હોય. રૂમના તમામ દરવાજા અને બારીઓ સંપૂર્ણપણે બંધ રાખવી, જેથી જરૂરી રંગ સિવાયના અન્ય કિરણો રૂમની અંદર પ્રવેશી ન શકે. રંગીન કાચમાંથી પસાર થતા કિરણો રૂમની અંદર જાય છે, જે દર્દી અસરગ્રસ્ત ભાગ અથવા આખા શરીર ઉપર આપવામાં આવે છે. અમુક સમય પ્રમાણે સૂર્યપ્રકાશની ઉપસ્થિતિ ન હોય તેવા સમયગાળામાં વીજળીના લેમ્પ સાથે પણ પ્રકાશ આપીને શક્ય હોય તો યુરોપ અને અમેરિકા જેવા ઠંડા દેશોમાં જ્યારે ખરાબ હવામાનને કારણે સૂર્ય ઘણા દિવસો સુધી દેખાતો નથી, ત્યારે ઇલેક્ટ્રિક બલ્બનો પ્રકાશ લઈને કામ કરવામાં આવે છે. ન્યુરોલોજીકલ રોગોમાં આ ઉપચારથી અદ્ભુત ફાયદા થયા છે. અન્ય બાબત, પાણી, દૂધ, તેલ, ખાંડ અને દવાઓ રંગીન બોટલો દ્વારા તૈયાર કરવામાં આવે છે. જમીન પર લાકડાનું પાટિયું મૂકવું જોઈએ અને તેના પર બોટલો રાખવી જોઈએ. પાણી તૈયાર કરવા માટે બોટલોને 2 કલાક તડકામાં રાખવી જોઈએ. તેને એવી જગ્યાએ રાખવી જોઈએ કે જ્યાં દિવસભર સૂર્યપ્રકાશ અવિરત રહેતો હોય. ધાબા પર બોટલો તૈયાર કરવી વધુ યોગ્ય છે, કારણ કે ઊંચી જગ્યાઓ પર તે અન્ય વસ્તુઓ પર પડછાયો પડતો નથી, પરંતુ બીજું ધૂળ વગેરે પણ ત્યાં ઓછી પહોંચે છે. વિવિધ રંગોની બોટલો એકબીજાથી એટલી દૂર રાખવા જોઈએ કે એકનો પડછાયો બીજા પર ન પડવો જોઈએ. જો એક રંગનો પડછાયો બીજા રંગ પર પડે તો તેની ગુણવત્તા ચોક્કસ ખોરવાઈ જાય એવું સમજવું. બોટલોને સારી રીતે સાફ કરીને સ્વચ્છ પાણીથી ભરીને ચુસ્તપણે બંધ કરી દેવી અને ચોખ્ખી જગ્યાએ રાખવામાં આવેલા લાકડાના પાટિયા પર અલગથી રાખવી જોઈએ. 8 કલાકમાં પાણી દવાનું સ્વરૂપ ધારણ કરી લે છે. તેલ માટે 10 દિવસ, ઘી માટે 10 દિવસ અને ખાંડ 1 અઠવાડિયા સુધી રાખવી જોઈએ. કોઈ પણ દવા સતત 8 દિવસ સૂર્યપ્રકાશમાં રાખવી જોઈએ. બોટલો સૂર્યાસ્ત પહેલા ઉપાડી લેવી જોઈએ અને અલગ અલગ બોક્સની અંદર રાખવી જોઈએ. જો તેમને એક જ કબાટ અથવા બોક્સમાં રાખવા હોય તો દરેક રંગ માટે અલગ અલગ
વચ્ચે આવરણ રાખવું જરૂરી છે. સિદ્ધ કરેલું પાણી બોટલો પર દીવાનો કે અન્ય કોઈ પણ પ્રકારનો પ્રકાશ પડવો જોઈએ નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. ઔષધ રૂપે સિદ્ધ થયેલું પાણી 3 દિવસ પછી વાપરવું જોઈએ નહીં. તેની ગુણવત્તા હલકી ગુણવત્તા થઈ જાય છે. અન્ય વસ્તુઓ 4 થી 6 મહિના સુધી ટકી શકે છે. એટલે પાણી સિવાયનું જે ખાંડ છે, પછી તેલ છે, તો પાણી સિવાયના જે કઈ ઔષધ સૂર્યપ્રકાશમાં આપણે તૈયાર કરીએ તો એ વધુ દિવસ ચાલી શકે. પણ પાણી છે એ આપણે જે બતાવ્યું કે 3 દિવસ પછી એને વાપરવું નહીં, તો પાછું દવાના રૂપમાં, ઔષધના રૂપમાં પાણી તૈયાર કરી લેવું જોઈએ. જૂનું પાણી એની ગુણવત્તાઓ છે એ પછી ચાલી જશે. આ પછી તેમને આપણે ગુણવિહીન સમજવા. પાણી સિવાય અન્ય વસ્તુઓને 15 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં રાખીને તૈયાર કરી શકાય છે. તેટલા દિવસ તે વધુ શક્તિશાળી બનશે. પરંતુ 15 દિવસ પછી તે વસ્તુ તેની શક્તિ ગુમાવવાનું શરૂ કરશે. સૂર્યના ઉપચાર કરનારાઓએ પણ ખાંડને સૂર્ય દ્વારા સિદ્ધ કરવી જોઈએ અને સિદ્ધ કરીને રાખી શકાય. પ્રવાસ અથવા વરસાદની મોસમમાં જ્યારે પાણી યોગ્ય રીતે તૈયાર કરી શકાતું નથી, ત્યારે આ વસ્તુઓથી પૂરતી મદદ મળી શકે છે. તો ખાંડને બદલે દૂધની ખાંડ, એટલે કે દૂધની અંદર ખાંડ ભેળવીને ગોળીઓ તૈયાર કરી શકાય, જે હોમિયોપેથી પદ્ધતિમાં વાપરવામાં આવે છે. તો તે વધુ યોગ્ય જણાશે. જાણવા જેવી કેટલીક અગત્યની બાબતો ડોક્ટરોએ સારી રીતે જાણવું જોઈએ કે સૂર્ય ચિકિત્સા એ નબળા અથવા હલકી ગુણવત્તાવાળી સારવાર કદાપી નથી. કારણ કે આ કાર્ય મફતમાં અથવા પાણી, ખાંડ, તેલ વગેરેના ઉપયોગથી થાય છે. આ પદ્ધતિથી તૈયાર કરેલા પદાર્થો જ્યારે શરીરમાં રાસાયણિક પદાર્થો સાથે જોડાય છે, ત્યારે એવું વૈજ્ઞાનિક મિશ્રણ રચાય છે જે રોગોને દૂર કરવામાં મદદ કરે છે અને તેના અદ્ભુત ફાયદાઓ આપણે માનવ શરીરની અંદર મળે છે. અમારા અત્યાર સુધીના અસંખ્ય દર્દીઓ ઉપર અમુક હોસ્પિટલોમાં, ખાસ કરીને જર્મનમાં, મહિનાઓ સુધી ઘણા દર્દીઓની સારવાર બાદ નિરાશ થઈને આવેલા દર્દીઓ સૂર્ય ચિકિત્સાના આધારે તેમના જીવ બચેલા છે. તેમને નવું જીવન સૂર્ય ચિકિત્સા દ્વારા જ મળેલ છે. તેવા આધારભૂત પુરાવો પણ છે. જે રોગોમાં સર્જરી ફરજિયાત છે, તે સિવાયના બાકીના રોગો સૂર્ય ચિકિત્સા દ્વારા મટાડી શકાય છે. સૌથી સારી વાત એ છે કે આ મેડિકલ સિસ્ટમ બિલકુલ દોષ રહિત છે. અન્ય ડોક્ટરો અનેક પ્રકારની ઔષધિઓ, અકુદરતી અને મજબૂત દવાઓ આપીને અમુક સમય માટે રોગોને મટાડે છે, પરંતુ તે દવાઓ પોતે જ બીજા રોગોનું કારણ બની જાય છે. આપણે માનીએ કે ઘણી વખત આપણે માથું દુખતું હોય તો કે આપણે એસ્પ્રોન લઈ લ્યો, અથવા તો લખી દે તો કે એસ્પ્રોન લઈ લ્યો, તો એનાથી દુખાવો તો દૂર થાય, પણ હૃદયને એક નવો રોગ આપવાનું કારણ બની શકે છે. સૂર્ય ચિકિત્સા
આ પ્રકારની આડ અસરોથી સંપૂર્ણપણે મુક્ત છે. તે શરીરની ઇમારત રૂપી દિવાલની ઈંટો પડી જાય તો તેના વડે તેનું નવું સર્જન થઈ શકે છે. થોડા દિવસોમાં દર્દી પોતાને સ્વસ્થતા મળવાથી પાછો તે કાર્ય કરવા માંડે છે. શરીરની મૂળભૂત શક્તિ ગુમાવી બેઠેલા અને પાછળથી પસ્તાવો થયો અને અન્ય દવાઓની સરખામણીમાં સૂર્ય થેરાપી રોગને ઠીક કરવામાં થોડો સમય લાગે, પરંતુ તેનો ફાયદો કાયમી રહેશે એવું સત્ય જાણો. સૂર્ય ઉપચાર સૌથી ઝડપથી રાહત આપે છે. એક જ રોગ અને સ્થિતિ ધરાવતા 2 દર્દીઓને ધ્યાને લેવા જોઈએ અને એકની સારવાર સૂર્ય ચિકિત્સાથી કરવી અને બીજાને અન્ય પદ્ધતિઓથી સારવાર આપી અને તેમના પરિણામો આપણે જોઈ શકાય છે. વાદળી રંગ ઠંડો છે, તેથી શરદીની દવા વાદળી છે. તૈયાર પાણી આછા વાદળી રંગની બોટલમાં આપવું જોઈએ. જો ગંભીર માથાનો દુખાવો હોય તો કપાળ પર વાદળી કાચનો પ્રકાશ આપવાની પણ સલાહ આપવામાં આવે છે. સૌથી વધુ અસરગ્રસ્ત શરીરના ભાગોને પણ વાદળી રંગના કાચ દ્વારા સૂર્યપ્રકાશ આપવો જોઈએ. વાત તાવમાં ઘેરો વાદળી, પિત્ત તાવમાં વાદળી અને કફ તાવમાં કેસરી રંગ આપવો યોગ્ય જણાય છે. પુખ્ત વ્યક્તિને 2.5 તોલા પાણી દિવસમાં 4 વખત અને બાળકોને 1 તોલા પાણી દિવસમાં 2 થી 3 વખત આપવું જોઈએ. તાવની સાથે લાળ હોય તો પીળો રંગ આપવાથી ફાયદો થાય છે, પરંતુ કેટલાક લક્ષણોમાં ખાસ કાળજીની જરૂર છે. જો હવે તો શીતળા રહ્યા નથી, પણ જો શીતળા ફાટી રહ્યા હોય તો વાદળી રંગ ન આપવો જોઈએ. આનાથી શીતળા ફાટી જવાનું બંધ થઈ જશે ને જે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સન્નિપાત કે ન્યુમોનિયા વગેરેને કારણે અચાનક ઠંડી વધી જાય તો પણ વાદળી રંગ યોગ્ય રહેશે નહીં. તેવા સંજોગોમાં લાલ રંગ આપવો યોગ્ય જણાય. તાવને કારણે ઠંડી વધી ગઈ છે કે કફ અટકાઈ ગયો છે, જો તેમને કફ હોય તો લીલો રંગ ફાયદાકારક છે. જાડા તાવની જેમ જાડાની પણ ઘણી શાખાઓ હોય છે. અપચો, આમાંથી ક્ષાર, રક્તાતિસાર, મરડો, સંગ્રહણી વગેરેનું કારણ એક જ છે. વાદળી રંગ તમામ પ્રકારના ઝાડાની અંદર ફાયદાકારક છે. મોટા મોટા ડોક્ટરોની સલાહથી મટાડી ન શકાતા જૂના ઝાડા વાદળી પાણીના ઉપયોગથી મટી જતા જોવા મળ્યા છે. નવી અને મામૂલી દસ્ત આછા લીલા રંગથી ફાયદાકારક છે. જો આખરી પરિણામ જોવામાં આવે તો ખબર પડશે કે એક રોગ મજબૂત અને ઝેરી દવાઓથી દબાઈ ગયો હતો, પણ બીજા રોગો ઊભા થયા હતા. તેને ઠીક કરવામાં સમય લાગ્યો. ચોક્કસપણે તેના કરતા ઘણા ઓછા સમયમાં સૂર્ય ઉપચાર દ્વારા સારવાર કરાયેલા બીજા દર્દી સ્વસ્થ થઈ ગયો હશે. આમ આ પદ્ધતિથી દર્દીઓ પાછળથી સાજા થાય છે તેવા આક્ષેપને યોગ્ય ઠેરવી શકાય તેમ નથી. થોડોક વિલંબ થાય તો પણ જે ક્રોનિક નથી એવા રોગોમાં જ રાહત મળે છે. ઘણી વખત રોગો જાદુની જેમ મટતા જોવા મળે છે. એ કહેવું પણ યોગ્ય નથી કે રંગો દ્વારા તૈયાર કરેલું પાણી વગેરેમાં ખૂબ જ ઓછી શક્તિ હોય છે તેવું ચિકિત્સક એ ભ્રમમાં ન રહેવું જોઈએ. રોગી
સંકટમાં પડી શકે છે. લાલ રંગનું પાણી વધારે પીવાથી ઝાડા થઈ શકે છે. દર્દી ગરમીને કારણે બેચેની અનુભવે છે. કેટલીક વાર મોં અથવા પેશાબ દ્વારા લોહી આવવાનું પણ શરૂ થઈ જાય છે. વધુ પડતું વાદળી પાણી પીવાથી શરદી, પાંસળીમાં દુખાવો, ઉધરસ, સાંધાનો દુખાવો પણ વગેરે થઈ શકે છે. આ પાણી ખાંડ કે લાઈટ વધારે કે ઓછું આપવાથી કોઈ ખાસ ફાયદો કે નુકસાન નથી એવા ભ્રમમાં ન રહેવા ડોક્ટરોને ચેતવણી આપવામાં આવે છે. સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિ માટે 2.5 તોલા પાણીની માત્રા દિવસમાં 2 થી 3 વખત આપવી જોઈએ. 1 વર્ષથી નાની ઉંમરના બાળક માટે 3 માસા, 1 વર્ષથી 5 વર્ષ સુધીના બાળક માટે 6 માસા અને 5 થી 12 વર્ષના બાળક માટે 1 તોલા, 12 થી 16 વર્ષ માટે 2 તોલા, તેનાથી વધુ ઉંમરના માણસો માટે 2.5 તોલા પાણીનો જથ્થો આપવો જોઈએ. જો રંગીન કાચ દ્વારા પ્રકાશ આપવો હોય તો નાના બાળકોને 1 મિનિટ, મોટી ઉંમરનાને 2 મિનિટ અને યુવાનોને બપોર પહેલા 5 મિનિટનો રંગીન સૂર્યપ્રકાશ આપવો જોઈએ. જ્યારે ખાંડ આપવાની હોય ત્યારે ઉંમર પ્રમાણે 1 માસાથી 6 માસા સુધી આપવી જોઈએ. બાહ્ય અંગો પર લગાવવા માટે તેલ અને ઘીનો ઉપયોગ થાય છે, તેથી તેની માત્રા નિશ્ચિત નથી. ના, જરૂર હોય તેટલો ત્યાં ઉપયોગ કરવો. દુખાવો દૂર કરવા અને જ્ઞાનતંતુઓને અસર કરવા માટે તેલની માલિશ કરવામાં આવે છે અને ઘીનો ઉપયોગ મલમ તરીકે કરી શકાય છે. જેમ મધ્યમ રંગના દૂધનો ઉપયોગ થાય છે તેમ દૂધને સવારનો સૂર્યપ્રકાશ માત્ર 1 કલાક આપવો જોઈએ. બપોરનો સૂર્યપ્રકાશ દૂધ માટે અયોગ્ય છે. શુદ્ધ, સ્વચ્છ, ગરમ દૂધ પાણીની જેમ તડકામાં સ્વચ્છ બોટલમાં રાખવું જોઈએ અને 1 કલાક પછી તેનો ઉપયોગ કરવો જોઈએ. આ દૂધ યુવાનોમાં પાસેર જેટલું આપી શકાય. કેટલાક ઔષધિઓ પણ તેમની દવાઓ સૂર્યશક્તિથી બનાવે છે. તેઓ વધુ અસરકારક બને તે માટે કરે છે અને આવા ડોક્ટરો ઔષધિનો પ્રયોગ કરીને પણ આનું સંયોજન કરતા હોય છે. તેમને સૂર્યશક્તિથી સમૃદ્ધ કરવા માટે કલ્ક 2 કલાક માટે, અર્ક અવલે 6 કલાક માટે, કાષ્ટાદી પાવડર ગોળીઓ 8 કલાક માટે, પાક ધ્રુત 2 દિવસ માટે, તેલ 1 અઠવાડિયા માટે સૂર્યપ્રકાશ આપીને ડોક્ટરે નક્કી કરવું જોઈએ કે કઈ દવાના ગુણો અને કિરણોને રંગ તે મુજબ આપવો જોઈએ. ઉલટું કરવાથી દવાના ગુણોનો નાશ થશે. ઉદાહરણ તરીકે, જો વાદળી રંગ ગરમ દવામાં ભેળવવામાં આવે તો તે ઠંડા અને ગરમના મિશ્રણને કારણે તેની ગુણવત્તા ગુમાવશે. જો ગરમ દવાને વધુ શક્તિશાળી બનાવવી હોય તો તેને લાલ રંગ આપીને અને એનું સંયોજન કરવાથી તે દવાના ગુણધર્મો તે મુજબના રંગ પસંદ કરીને વધારી શકાય છે. ડોક્ટરની બુદ્ધિ અને જ્ઞાન પર આધાર રાખે છે. તેમ છતાં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે પાણી, ખાંડ, તેલ અને પ્રકાશ શુદ્ધ સૂર્ય ઉપચાર છે. તેમાં દવાઓ વગેરેનો સમાવેશ થતો નથી. અન્ય દવાઓમાં પણ રંગોનો ઉપયોગ કરવો તે હર્બાલિસ્ટની વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે છે. રોગોની સારવાર માટે તાવના ઘણા પ્રકાર છે. આયુર્વેદિક, યુનાની દવામાં તેમના ઘણા તફાવતો સમજાવવામાં આવ્યા છે, પરંતુ આ બધાનું
સાચું કારણ એક જ છે, એટલે કે શરીરમાં બિનજરૂરી ગરમીમાં વધારો કે વિવિધ કારણોને લીધે વિવિધ પ્રકારોમાં દેખાય છે. જ્યારે તાવ મગજને અસર કરે છે ત્યારે તેને શરદી કહેવાય છે. જો કોઈ ઋતુ તરફ આગળ વધે તો તેને પૈતિક કહેવાય છે. ઠંડી અને ગરમીના મિશ્રણથી જે તાવ આવે છે તેને મેલેરિયા સમજવો. જેમાં કફ સુકાઈ જાય છે તેને ઇન્ફ્લુએન્ઝા કહી શકાય. જ્યારે શરદી બગડે છે ત્યારે ઉધરસ વારંવાર થાય છે. જ્યારે આંતરડામાં લોહી અથવા દૂષિત મળ પેટમાં અથવા શરીરના અન્ય કોઈ ભાગમાં એકઠા થાય છે ત્યારે પ્રકૃતિ તેને દૂર કરવા માટે સંઘર્ષ કરે છે. આ તાવનું મૂળ કારણ અને સ્પષ્ટ લક્ષણ છે. શરીરમાં ગરમીમાં વધારો થવો, ઉનાળાનો રંગ પણ લાલ સમજવો. તમામ પ્રકારના તાવમાં ગરમી વધે છે. ગરમીને શાંત કરવા માટે ઠંડક પ્રદાન કરવી જરૂરી છે. જો આપણે કોઈ ગરમ વસ્તુને તેની કુદરતી સ્થિતિમાં પાછા લાવવા માંગતા હોઈએ તો તેને ઠંડુ કરીએ છીએ. જેમ કે આપણે અતિ ટેમ્પરેચર હોય તો આપણે ઘરે ઉપચાર કરતા હોય છે કે ભાઈ પાણીના નમકવાળા પાણીના આપણે પોતા મૂકીએ છીએ તો તરત જ ટેમ્પરેચર ઓછું થઈ જાય છે. તો આ કુદરતી નિયમ ચિકિત્સા ઉપર પણ લાગુ પડે છે. તો તેનો અર્થ એ છે કે કોઈએ તેમને આ રોગમાં વાદળી રંગ ખૂબ જ ફાયદાકારક છે. અડધા કલાકે એક નાની ચમચી પાણી આપવું જોઈએ. નાની ફરિયાદ હોય તો સાંજના સમયે 3 વખત અને 1 તોલાની માત્રા આપવી જોઈએ. આ સારવારથી ગળું ઘણીવાર 1-2 દિવસમાં ખુલી જાય છે. શ્વસન માર્ગની બળતરા તે એક બીમારી છે. આમાં ગળામાં બળતરા અને ખંજવાળ આવે છે. કાનમાં પણ ખંજવાળ આવે છે. એવું લાગે છે કે ઉધરસ આવશે પણ આવતી નથી. બળતરાના કારણે તડસ પણ લાગે છે, પરંતુ થોડું પાણી પીધા પછી પેટ પાણીને નકારવા માંડે છે. આ રોગની સારવાર પણ અવાજના ભંગાણ જેવી જ છે. દર 2.5 કલાકે વાદળી પાણીના 6 માસા આપવાથી બળતરા ખૂબ જ ઝડપથી દૂર થાય છે. ક્યારેક ગળાની અંદર ફોલ્લો થાય છે. ખાવાનું તો ભૂલી જાઓ, પાણી પણ પીવું મુશ્કેલ લાગે. વ્યક્તિ બોલી શકતો નથી, દુખાવો સહન થતો ન હોય, ગળામાં સોજો આવે છે અને તે ખૂબ વધી જાય તો તે જીવલેણ બની શકે છે. આ દ્રાવણમાં આછો વાદળી રંગનો ડોઝ ધીમે ધીમે આપવો જોઈએ અને 2 કલાક પછી આ પાણીથી ગરારા કરવા જોઈએ. શ્વાસ અસ્થમાનો હુમલો આવે ત્યારે 1 તોલા કેસરી રંગનું પાણી 15 મિનિટ પછી આપવું. સતત 5-6 ડોઝ આપ્યા પછી પરિણામ જોવા માટે 2-3 કલાક રાહ જોવી અને પછી પાછો ડોઝની શરૂઆત કરવી જોઈએ. માથાનો દુખાવો ની પાછળનું કારણ જાણ્યા પછી સ્થાનિક સારવાર કરવી જોઈએ. જો શરદીના કારણે માથાનો દુખાવો થતો હોય તો કેસરી રંગનું પાણી આપવું હિતકારી, અને જો ગરમીને કારણે દુખાવો થતો હોય તો આછા વાદળી રંગ આપવો જોઈએ. આ રંગોનું પાણી પીવા માટે આપવાથી તે જ રંગના પાણીમાં પલાળેલું કપડું માથા પર રાખવું જોઈએ. લીલા કાચ દ્વારા મગજને સૂર્યપ્રકાશ આપવો જોઈએ. આ પ્રયોગથી દુખાવો ખૂબ જ જલ્દીથી સારો થાય છે. ઉધરસ ખાંસી 2 પ્રકારની હોય છે, એક સૂકી અને બીજી ભીની. જે ઉધરસ ગળામાં ખંજવાળનું કારણ બને છે અને વારંવાર ઉધરસ આવે છે પરંતુ કફ નીકળતો નથી તેને સૂકી કહેવાય છે, અને જે કફ ઉત્પન્ન કરે છે તેને ભીની કહેવાય છે. ઘણીવાર ઉધરસ અન્ય રોગો સાથે સંબંધિત
હોય છે. શરદીમાં વારંવાર ઉધરસ થાય છે. ક્રોનિક તાવ, ક્ષય વગેરે રોગોમાં પણ ઉધરસ આવે છે. ખાંસી માટે ઘેરા વાદળી રંગની બોટલનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. આના કારણે સૂકો કફ ભીનો થઈ જાય છે અને બહાર નીકળવા લાગે છે, જેનાથી દર્દીને શાંતિ મળે છે. જો કફ સુકાઈ ગયો હોય અને ફેફસામાં એકઠો થઈ ગયો હોય અથવા પાંસળીમાં ચોંટી જવાથી દુખાવો થતો હોય તો નારંગી રંગ આપવો ફાયદાકારક સાબિત થશે. ઉધરસના કિસ્સામાં માત્ર કેસરી રંગ આપવો જોઈએ. ઉધરસ એ એક રોગ જ છે જે સમયની સાથે ઠીક પણ થઈ જાય છે. જો તે કોઈ અન્ય રોગ સાથે સંબંધિત હોય તો તેમાં વધુ સમય લાગી શકે છે. તેથી સારવાર ધીરજપૂર્વક ચાલુ રાખવી જોઈએ. ગળાનો બીજો રોગ કર્કશતા છે. તેનાથી ગળામાં બળતરા પણ થઈ શકે છે. એ લોકો કહેવું છે આના ઘણા કારણો છે. વધારે બોલવું, રાત્રે ઊંઘવું, વધારે મહેનત કરવી, શરદી થઈ જવી કે નમકીન વસ્તુઓ ખાવાથી અવાજ બેસી જાય. આમ મોઢામાંથી શબ્દો દબાયેલા નીકળે છે. કબજિયાત. સૂર્ય ચિકિત્સાના સિદ્ધાંત મુજબ કબજિયાતના 2 પ્રકારના હોય છે. એક લાલ રંગના વધારાને કારણે અને બીજું બ્લુ રંગના વધારાના કારણે. અથવા આપણે કહી શકીએ કે એક ઉનાળામાં વધુ છે અને બીજું શિયાળામાં વધુ છે. ઉષ્માના પ્રકોપથી, ગરમીના સંપર્કમાં આવવાથી, ગરમ મરચા, મસાલા, સરકો, માંસ વગેરે ખાવાથી, વધારે પડતો જાતિ ઉપભોગ કરવાથી, અતિશય પરિશ્રમ, ઉદાસી, શોક, ક્રોધ વગેરેને લીધે જ કબ્જ થાય છે. તે ઉષ્માનો છે. આમ અતિશય તરસ લાગે, ચક્કર આવે, ઉબકા આવે, પેટ બહુ ભારે થાય, ખોરાક જોતા ભૂખ ન લાગવી, ઝાડા, પેશાબ પીળો નીકળે, શરીર પાતળું થાય, પિત્ત વધી જાય, મોં તેનો સ્વાદ કડવો, ખાટા ઓડકાર આવે. તો આવાની અંદર વાદળી રંગના વધુ પડતા એટલે કે શરદીને કારણે કબજિયાત આ તે લોકોને થાય છે જે આખો દિવસ બેસી રહે છે. શારીરિક શ્રમના અભાવે આંતરડા સુસ્ત બની જાય છે, જેના કારણે દર્દીના શરીરમાં સોજા આવવા લાગે છે. થોડા દિવસોમાં પેટ ધોંધ દેખાવા લાગે અને ચાલવું પણ કઠિન થાય છે. વધુ પડતા ઘીથી બનાવેલી વાનગીઓ, મીઠાઈઓ અથવા કેળા, જામફળ વગેરે ભારે ખોરાક ખાવાથી પણ કબજિયાત થાય છે. નિરાશા, સુસ્તી અને શરદીથી પણ કબજિયાત થાય છે. આમાં પેટ ભારે રહે છે, પેટમાં સોજો આવે છે, ઝાડા ઓછા પ્રમાણમાં થાય છે અને ફાટેલા, ઢીલા અને ગઠ્ઠાવાળા હોય છે. પેટ અને આંતરડામાં ઝીણી સૂળ ઉત્પન્ન થાય છે અને અંદર સોય ભોકાય તેવો હળવો દુખાવો પણ થાય છે. લાલ રંગનો વધુ પડતો હોય તેમ જાણવું તો વાદળી રંગ તેમને આપવો જોઈએ અને વાદળી રંગનો વધુ પડતો હોય તો લાલ રંગ આપવો જોઈએ. પીળો રંગ બંને પ્રકારના અજીર્ણમાં ફાયદાકારક છે. કેટલાક ડોક્ટરોના કહેવા મુજબ પીળા રંગની સાથે વાદળી અને લાલ રંગ આપી શકાય. ઘણા ડોક્ટરો કહે છે કે શિયાળામાં કબજિયાતની સ્થિતિમાં નારંગી રંગ આપવાથી વધુ ફાયદો થાય છે. જેમને ગર્ભાવસ્થાના કારણે કબજિયાત રહેતી હોય તેમણે વાદળી રંગનું પાણી આપતા રહેવાની સલાહ આપવામાં આવે છે. ક્રોનિક કબજિયાતમાં જ્યારે પિત્ત વિકૃત થાય છે, પિત્ત વધવા લાગે છે અને બળતરા થાય, આવી સ્થિતિમાં આછો વાદળી રંગ સંચિત પિત્તને શુદ્ધ કરે છે અને રોગ જલ્દી મટે છે. માથાનો દુખાવો,
માથાના દુખાવો, નબળાઈ, અસ્વસ્થ પેટ અથવા આકસ્મિક ઈજાને કારણે થાય છે. માત્ર મગજના રોગોને કારણે દર્દથી પીડાતા દર્દીઓને જોવાનું ખૂબ જ દુર્લભ છે. મગજની સંવેદનાત્મક જ્ઞાનતંતુઓ આખા શરીરમાં ફેલાયેલ હોવાથી કોઈ પણ ભાગમાં દુખાવો ચોક્કસપણે તેનું દર્દ મગજને સંકેત મોકલે છે. લાંબા સમય સુધી શરીરના અન્ય ભાગોમાંથી સતત દુખાવાની માહિતી મેળવવાથી માથાની અંદરના તંતુઓ ઉત્તેજિત થઈ જાય છે અને માથામાં દુખાવો થવા લાગે છે. અપચાને કારણે પેટમાં ઉત્પન્ન થતા ઝેરી વાયુઓ તેની ઝેરી અસર મગજ સુધી પહોંચાડે છે અને માથાનો દુખાવો ઉત્પન્ન થાય છે. જે લોકોમાં તીવ્ર નબળાઈ હોય છે તેઓ થોડો શારીરિક કે માનસિક પ્રયાસ કર્યા પછી પણ થાકી જાય છે અને આ થાક માથાનો દુખાવાના રૂપમાં દેખાવા લાગે છે. અચાનક ઠંડી કે ગરમીમાં જવાથી કે કપાળ પર ઈજા થવાથી પણ દુખાવો થાય છે. ઉનાળા અને ઠંડીમાં માથાના દુખાવા થવા માટે તે પ્રખ્યાત છે. કાનના રોગો પેટ સાથે પણ જોડાણ છે, તેથી પેટમાં કબજિયાત ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. આંખના રોગો, મોટા ભાગે આંખના રોગો પેટમાં કબજિયાતને કારણે થાય છે. તેથી જો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય હોય તો દર્દીને શરૂઆતમાં થોડો જુલાબ આપવો જોઈએ. આંખનો દુખાવો, પાંપણો ખરી પડવી, લાલાશ, અસ્પષ્ટ દ્રષ્ટિ, સ્ત્રાવ, પોપચાના ખૂણા ખરી જવા વગેરે રોગોમાં વાદળી રંગનો ઔષધ તરીકે ખૂબ જ ફાયદાકારક છે. વાદળી રંગની બોટલમાં સ્વચ્છ, તાજું અને ફિલ્ટર કરેલું પાણી તૈયાર કરવું જોઈએ અને તેના 2 ટીપા આંખોમાં નાખવા જોઈએ અને આંખો અને આખા ચહેરા પર વાદળી પ્રકાશ પાડવો હિતાવહ છે. દર્દીએ પ્રકાશની સુરક્ષા કરતી વખતે તેની આંખો બંધ રાખવી જોઈએ. આનાથી થોડા સમયમાં રોગ મટી જાય છે. સૂર્યપ્રકાશ અને ધૂળથી પોતાને બચાવવા માટે વાદળી ચશ્મા પહેરવાથી પણ ઘણી મદદ મળી શકે છે. મગજના રોગો, ગાંડપણ, નિરાશા, મનમાં બેચેની, વાય, ભયંકર સપના જોવા, યાદશક્તિનો અભાવ, ચીડિયાપણું, માથાના આખા કે અડધા ભાગમાં દુખાવો, ડર લાગવો, મનમાં મૂંઝવણ, કોઈ પણ કામમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકાય, મગજની નબળાઈ અને તેમાં ગરમી વધવાથી તાવ વગેરે રોગો થાય છે. નાના બાળકોને દાંત આવે ત્યારે ઘણી તકલીફો પડતી હોય છે. શરીરની ગરમી વધવાને કારણે બાળકોને ઝાડા થઈ જાય છે, આંખોમાં સોજા આવે છે, તાવ આવે છે, દૂધ પીતા નથી અને ખૂબ રોવે છે. આ બધા રોગોમાં બાળકોને વાદળી પ્રકાશ આપવો ખૂબ જ ફાયદાકારક છે. જો રોગ વધ્યો હોય તો થોડું વાદળી રંગનું પાણી પણ આપી શકાય, પરંતુ વાદળી પ્રકાશનો શક્ય તેટલો ઓછો ઉપયોગ બાળકો માટે કરવો જોઈએ. કાનના રોગો, ઠંડીના કારણે અંદરના પડદો શૂન્ય થઈ જાય છે અને અંદર ગંદકી જમા થાય ત્યારે પણ દુખાવો થાય છે. કેટલીક વાર જ્યારે પિમ્પલ્સ દેખાય છે તે ખૂબ જ દુખે છે અને કાન બહેરા થઈ જાય છે. તંતુઓની સખ્તાઈને કારણે અંદરના સ્તરોના ઘા અને દુખાવો ચાલુ રહે છે. કાનના મૂળમાં નસોમાં પ્રવાહીના સંચયને કારણે કાનના પડદાની આસપાસ કાનની નીચેનો વિસ્તાર શૂન્ય થઈ જાય છે. આ તમામ રોગોની સારવાર તેમના કારણને ધ્યાનમાં રાખીને
કરવી જોઈએ. જો શરદીને કારણે દુખાવો થતો હોય તો લાલ રંગના વાસણમાં તૈયાર કરેલું તેલનું ટીપું કાનમાં નાખી શકાય. જો ત્યાં ગંદકી જામી હોય એટલે કે મેલ ભેરો થયો હોય તો તેને ધીમે ધીમે દૂર કરવો જોઈએ અને પછી વાદળી રંગનું તેલ ઉમેરવું જોઈએ. તેથી તેને ધોઈને વાદળી રંગના પાણીથી છંટકાવ કરવો જોઈએ અને તેમાં વાદળી તેલના ટીપા નાખવા જોઈએ અને તેના પર રૂ લગાડી દેવું જોઈએ. બહેરાશ માટે કાન અને માથા પર લીલા રંગનો પ્રકાશ આપવો. કાનના મૂળમાં સોજા માટે વાદળી પ્રકાશ આપવો હિતાવહ છે. અને ક્રોનિક અસ્થમા હોય તેમણે જમ્યા પછી નારંગીનો રસ લેવો જોઈએ. આ ખોરાકના પાચનમાં મદદ કરે છે અને શ્વાસ સંબંધી રોગોથી રાહત આપે છે. ક્ષય રોગ કે હઠીલો તાવ હોય તો 2 તોલાની માત્રામાં વાદળી પાણીની માત્રા દિવસમાં 3 વખત આપવી જોઈએ અને ફેફસામાં વાદળી કાચની અસર થાય. જો દર્દી ખૂબ જ નબળો હોય, જો દર્દી ડાયાબિટીસથી પીડિત હોય અને તેની જ્ઞાનતંતુઓ નબળા પડી રહ્યા હોય તો 3જા અને 4થા દિવસે કેસરી રંગની માત્રા પણ આપવી જોઈએ. દાંતના રોગો, દાંતમાં કીડા હોવાને કારણે તે અંદરથી હોલો થઈ જાય છે. એને ચેતા ઢીલી થઈ જવાના કારણે એટલે કે પેઢા ઢીલા થઈ જવાના કારણે દાંત હલવા લાગે છે. કબજિયાતને કારણે પેઢા ફૂલી જાય છે. આ બધી સ્થિતિમાં દુખાવો થાય છે. જમતી વખતે અગવડતા પડે છે. ઠંડુ પાણી પણ નથી પીવાતું. જ્યારે દાંત પરનો પેઢું નબળું પડી જાય ત્યારે ખાટી ચીજ ખાવાથી દાંત કવવા માંડે છે. નાની મોટી ફરિયાદો હોય તો દિવસમાં 5 થી 6 વખત વાદળી રંગના પાણીથી ગરારા કરવા જોઈએ. જો દુખાવો તીવ્ર હોય અથવા પેઢા પર સોજા આવી ગયા હોય તો નારંગી રંગના પાણીથી ગરારા કરવા. ક્યારેક પેઢા પર ફોલ્લી દેખાય અથવા મોં, હોઠ, ગળા વગેરે પર નાના ફોલ્લા દેખાય તે સ્થિતિમાં પણ વાદળી રંગના પાણીથી કોગળા કરવા ખૂબ જ ફાયદાકારક છે. આમાં આખા મગજ પર વાદળી પ્રકાશ પાડવો હિતાવહ ગણાશે. જો રોગ આગળ વધી ગયો હોય તો વાદળી પાણીમાં પલાળેલું કપડું અથવા કોટન પેડ માથા પર રાખવું જોઈએ. આંચકીમાં કેસરી રંગનું પાણી આપવું અને માથા પર લીલા રંગનો પ્રકાશ પાડવો યોગ્ય ગણાશે. ચિત્તભ્રમ વગેરેની સ્થિતિમાં પીળું પાણી અને પ્રકાશ આપવાથી ફાયદો થાય છે. ચેતા રોગોમાં જ્ઞાનતંતુઓની શક્તિ અથવા શક્તિના અભાવે ઘણા રોગો ઉત્પન્ન થાય છે. સાંધાના દુખાવો, સંધિવા, સાંધામાં સોજો, ચેતામાં જકડાપણ કે તાણ, લકવો, અડધા શરીરનો લકવો, કોઈ પણ ભાગમાં ધ્રુજારી, કમર, પીઠ, હાથ, પગ અથવા અન્ય કોઈ પણ ભાગમાં દુખાવો, સ્નાયુઓ અસ્વસ્થતા, કરોડરજ્જુમાં દુખાવો, કોઈ પણ ભાગ શૂન્ય થઈ જવો, તેમાં સોય ભોંકવામાં આવે પણ તેનો અનુભવ ન થવો, આ બધા જ્ઞાનતંતુઓના રોગો છે. જ્યારે શરીરનું ઝેર બહાર ના આવે અને અંદર એકઠા થવા લાગે ત્યારે ઘણી વખત જ્ઞાનતંતુના રોગો થાય છે. આ રોગોમાં લાલ રંગ ખૂબ જ ઉપયોગી સાબિત અને અસરગ્રસ્ત વિસ્તાર છાતી, ફેફસા અને પેટ પર દરરોજ 4-5 મિનિટ સુધી લાલ પ્રકાશ આપવો જોઈએ. લાલ રંગનું પાણી 1 વખત અને વાદળી રંગનું પાણી દિવસમાં 2 વાર
આપવું હિતાવહ ગણાશે. જો દર્દી લાલ રંગનું સેવન કર્યા પછી ગભરાટ અનુભવવા લાગે તો તેણે તેની છાતી પર વાદળી રંગનું કપડું પહેરવું સારું રહેશે. આ થોડા સમયમાં ગભરાટ બંધ થઈ જશે. લાલ રંગ ત્યારે જ આપવો જોઈએ જ્યારે દર્દી ખાસ કરીને પીડાતો હોય અને રોગ ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યો હોય. જો રોગ હળવો હોય તો પીળો કે કેસરી રંગનો ઉપયોગ કરવો હિતાવહ ગણાશે. કોઈ પણ રીતે ધ્યાનમાં રાખવું આ મહત્વપૂર્ણ ગણાશે. દુખાવો હોય તો પણ લાલ રંગનો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે તેનાથી મગજમાં ગરમી વધે છે. અન્ય બીમારીઓ થવાની સંભાવના પણ રહે છે. આ જ વાત કરોડરજ્જુના દુખાવામાં પણ લાગુ પડે છે. તેના માટે પણ પીળો કે કેસરી રંગનો ઉપયોગ કરવો હિતાવહ ગણાશે. અમુક કિસ્સામાં નિશ્ચિત રંગની બોટલોમાં તૈયાર કરેલી ખાંડ 3 માસાની માત્રામાં આપવી અને તેના ઉપર સમાન રંગનું 2 તોલા પાણી આપવું. પેશાબની નળીઓનો વિસ્તારના રોગો, સ્વપ્નદોષ, પ્રમેહ, નપુંસકતા, અકાળ સ્ખલન, પ્રમેહ, તીવ્ર ડાયાબિટીસ, પીળો પેશાબ, પેશાબમાં આલ્બ્યુમિન, ચૂનો, ચરબી કે માંસ વગેરેની હાજરી, પેશાબની નળીમાં પથરી, બળતરા વગેરે જેવા અનેક પ્રકારના રોગો છે. આ કારણોને ધ્યાનમાં રાખીને સારવાર કરવી જોઈએ. કરોડરજ્જુ પણ વાદળી પ્રકાશ દેવો અને વાદળી પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. પ્રમેહ માટે આખા શરીરને વાદળી તેલથી માલિશ કરવું. વાદળી રંગનું દૂધ તૈયાર કરવું. સવારે અને સાંજે વાદળી પાણી પીવું અને કરોડરજ્જુ પર વાદળી પ્રકાશ આપવો યોગ્ય ગણાશે. જો પેશાબમાં શુગર હોય તો કરોડરજ્જુ પર 15 મિનિટ સુધી પીળો પ્રકાશ આપવો જોઈએ અને પછી 1 મિનિટ માટે પીળું પાણી સવારે અને વાદળી પાણી સાંજે આપવું જોઈએ. કરોડરજ્જુ પર પીળા તેલનું માલિશ કરવાથી ખૂબ જ ફાયદો થશે. અસ્તુ આ સાથે આજનું મારો સૂર્ય ચિકિત્સા વિશેનું વક્તવ્ય અહીં પૂરું કરું છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબનો, જેમણે 4 ભાગમાં સૂર્ય ચિકિત્સા વિશે સરસ માહિતી આપી. હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. આમ તો 4 એપિસોડમાં સૂર્યની વિવિધ રીતે ઉપયોગિતા ઉપર જિગ્નેશભાઈએ બહુ સારી રીતે આપણને માહિતી આપી અને આજે જે એમને કાચ અને કાચની બોટલ અને એના પાણી અને એના ઉપયોગ એમને 2-3 વાર આપણને જે સરળ પ્રયોગ પણ સંકેતો પણ આપ્યા છે, કેટલી માત્રામાં લેવું, કેવી રીતના વાપરવું. પણ આ એક ઘરે ઘરે વાપરી શકાય એવી ચિકિત્સા પદ્ધતિ છે. સમજી લઈએ તો ઔષધીય ચિકિત્સા કરતા સરળ ચિકિત્સા નો અનુભવ લઈ શકાય એવું આજનું એમનું વક્તવ્ય હતું. એમના વક્તવ્ય માટે જિગ્નેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. અને સરળ ઘરે ઘરે અપનાવાય એવું અને કરી શકાય એવું પણ જે એમને બધી આપણને સંકેતો અથવા તો ચેતવણી જે આપી છે
એટલે એને પૂરું સમજી અને આ ઘરેલું પ્રયોગ નિર્દોષ પ્રયોગ કહી શકાય. માત્રા જ ભૂલ થાય તો નુકસાનનું પણ બતાવ્યું એમણે, પણ સરળ ચિકિત્સાનો એક ભાગ બની જાય અને વિના ઔષધ આપણે એનો લાભ લઈ શકાય. આટલું જ કહી વિરામ લઈશ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર. હવે શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબના વક્તવ્યના અનુરૂપ ટિપ્પણી આપું છું. સૂર્ય ચિકિત્સા એટલે સવારનો કુમળો તડકો વિટામિન ડી આપે છે. એટલે સૂર્યપ્રકાશમાં તો અડધો પોણો કલાક સવારનો કુમળો તડકો લઈ શકાય, સાંજનો તડકો પણ લઈ શકાય. અને ખાસ કરીને સફેદ ડાઘ હોય તો સૂર્યપ્રકાશમાં અડધો પોણો કલાક સવારમાં બેસવાનું હોય છે. એટલે કે મેલેનિન, ચામડીમાં જે મેલેનિન નામનું રંજક દ્રવ્ય કણ છે એ ઓછું થઈ જતું હોય છે. તો રંજક દ્રવ્ય કણો છે એ ખાસ કરીને જે ગોરા લોકો હોય છે તો એમાં મેલેનિનનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે વિષુવવૃત્તના લોકો હોય છે, તીવ્ર ગરમી સામે રહેતા હોય છે, એ લોકોમાં મેલેનિનનું પ્રમાણ વધારે હોય છે. એટલે એની ચામડી થોડીક કાળી પડતી જાય છે, મેલેનિનનું પ્રમાણ વધુ હોય છે. અને મેલેનિનનું પ્રમાણ જાળવી શકાય છે. અને બીજું, તીવ્ર ગરમીમાં રહેતા હોય લાંબો સમય અને અતિશય તીવ્ર ગરમી હોય બપોરમાં, એટલે કે 45થી 55 ડિગ્રી 52 ડિગ્રીમાં સૂર્યપ્રકાશ સામે રહેવાનું થતું હોય તો અમુક વખતે ચામડીના કેન્સર પણ થતા હોય છે. સ્કિન કેન્સર, ચામડીનું, ત્વચાનું કેન્સર. અને બીજું, અમુક લોકો જે તીવ્ર સૂર્યપ્રકાશમાં રહે એને શું કે ચામડીના મોઢા ઉપર દાજુ પડતી હોય છે, એટલે કે મેલેનિનનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે. તો તીવ્ર સૂર્યપ્રકાશથી બચવા માટે સામાન્ય રીતે ખેત મજૂર હોય છે અથવા તો બીજા કોઈ પણ મજૂર હોય છે, મજૂર વર્ગ છે એ 1 થી 3 બપોરે આરામ કરતા હોય છે અને પછી કામ ઉપર ચડતા હોય છે. બીજું, આજે સૂર્યપ્રકાશ છે, દ્રશ્ય પ્રકાશ એટલે કે જાનીવાલી પીનારા. આમ તો સૂર્યમાં અલગ અલગ હોય છે, ઇન્ફ્રારેડ હોય છે, અલ્ટ્રાવાયોલેટ હોય છે કિરણો, બરાબર. એ આપણે જોઈ શકતા નથી. આપણે જોઈ શકીએ છીએ દ્રશ્ય પ્રકાશ. તો દ્રશ્ય પ્રકાશ છે, વિઝિબલ લાઇટ. તો એમાં જાનીવાલી પીનારા 7 રંગોનો સૂર્યપ્રકાશ છે એ આપણને પ્રિઝમ દ્વારા જોઈ શકીએ છીએ. બીજું, આકાશમાં એક વરસાદ આવી ગયા પછી સૂર્યપ્રકાશમાં થોડોક આવે એટલે આપણને મેઘધનુષ અથવા ઇન્દ્રધનુષ જોવા મળે છે. તો એમાં પણ 7 રંગોનો પટ્ટો જોવા મળે છે, જાનીવાલી પીનારા, અથવા તો ઇંગ્લિશમાં કહીએ તો વિબગ્યોર. એટલે જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, પી એટલે પીળો, લી એટલે લીલો, પીળો એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો, લાલ. તો જાની વાલી પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, રેડ અથવા લાલ રંગ. તો ઇંગ્લિશમાં એને વિબગ્યોર કહેવામાં આવે છે. તો આજે સૂર્ય ચિકિત્સામાં રંગ ચિકિત્સા વિશે શ્રી જિજ્ઞેશભાઈ જોશી સાહેબે માહિતી આપી. રંગ ચિકિત્સા એટલે કે કલર થેરેપી. હવે શરીરના જે 7 ચક્રો છે તો એમાં રાતા રંગથી શરૂઆત થાય, મૂલાધારથી છેક જાંબલી રંગ સુધી છેલ્લા ચક્ર સુધી પહોંચાય છે. તો આહાર દ્વારા પણ આપણે વિવિધ આહાર દ્વારા પણ અલગ અલગ રંગો મેળવી શકીએ છીએ. જેમ કે રાતો રંગ.
રાતો રંગ મધ છે, રાતું હોય છે. રાજમા, બીટ, લાલ મરચાં, તરબૂચ, આ બધા લાલ રંગના આહાર છે. તો લાલ રંગનો આહાર આ બધામાં હોય છે. રાગી પણ લાલ રંગની હોય છે, બરાબર. અને ઘઉં પણ બ્રાઉન રંગના કે એ રીતના હોય છે. નારંગી રંગ, નારંગી રંગ નારંગીમાં હોય છે એટલે કેસરી રંગ પણ કહી શકાય. ટામેટા છે એમાં લાલ રંગ પણ હોય છે અને કેસરી રંગ પણ હોય છે. ગાજર, તો ગાજર માં પણ લાલ અને કેસરી રંગ હોય છે. મસૂર, હળદર, હળદરમાં પાવડર કરીએ તો આમ કેસરી રંગનું હોય છે, પણ એનો કલર પાછો પીળા રંગનો થતો હોય છે. કેરીનો જે ગર હોય છે, પાકી કેરીનો, એ આપણે કેસર કેરી છે એ નારંગી રંગની હોય છે અને અમુક કેરી છે એનો ગર પીળા રંગનો હોય છે. તો નારંગી અને પીળો રંગ લેવો હોય તો આ કેરીનું સેવન થઈ શકે અલગ અલગ, બરાબર. પીળા રંગ માટે અનાનસ, આમળા, કમરક, ચણાની દાળ, બરાબર. તો એ બધામાંથી પીળો રંગ મળે. હળદરમાંથી પણ મળે. અને બીજું આંબા હળદર, એ પણ પીળા રંગની છે. પપૈયું છે, પપૈયું પણ બે રંગમાં આવે છે. પાકું પપૈયું, નારંગી રંગના પપૈયા પણ જોવા મળે છે અને પીળા રંગના પણ દેશી પપૈયા જોવા મળે છે. તો પીળા રંગ પછી લીલો રંગ, લીલો રંગ લીલા પાંદડાવાળા બધા શાકભાજી, બાજરી, મગ, લીલા વટાણા, પાલક, લીલી દ્રાક્ષ, કોથમીર, મીઠો લીમડો, તો આ બધામાંથી લીલો રંગ મળી જાય છે. લીલો રંગ એટલે કે હરિતકણો ધરાવતો, હરિતકણો નામ હોય છે એમાં, લીલી વનસ્પતિઓમાં. અને પીળો રંગ માટે ઝેન્થોફિલ ને એવા બધા રંજક દ્રવ્ય કણો હોય છે. વાદળી રંગ, વાદળી રંગનું ગળણી ને એ બધી વનસ્પતિઓ છે, ગળણીના પુષ્પો, દૂધી, સફેદ કોળું, પંડોળા, તેમાંથી સહેજ સહેજ વાદળી રંગ વાળો જ્યાં જોવા મળે છે. નીલો રંગ માટે કાળી દ્રાક્ષ, કાળા તલ, રીંગણા, પછી બ્લુબેરી, તો આ બધામાંથી નીલો રંગ, સેતુર જે કાળા રંગના થઈ ગયા હોય તો એમાં નીલો રંગ હોય છે. અને જાંબલી રંગ, જાંબલી રંગ માટે તો રીંગણા બંનેમાં આવશે, નીલો રંગ અને જાંબલી રંગ. પછી બીટ, પછી જાંબુ એટલે જાંબલી રંગ હોય છે, પર્પલ. પછી કેટલાક કેરી પણ કોબીજ છે એ પણ જાંબલી રંગની આવે છે. રતાળુ પણ જાંબલી રંગનું કે પર્પલ રંગનું જોવા મળે છે. તો આ રીતના વિવિધ આહાર દ્વારા પણ આપણે વિવિધ રંગ મેળવી શકીએ છીએ. એટલે જે રંગની ઉણપ હોય એ મુજબ આહારમાં ફેરફાર કરી શકીએ છીએ, એ રંગનો આહાર લઈ શકીએ છીએ. બીજું દૂધ છે સફેદ રંગનું હોય છે. હવે દૂધને આપણે રંગીન બનાવી શકીએ છીએ અલગ અલગ રંગમાં, બરાબર. જેમ કે હળદરવાળું દૂધ છે તો પીળા રંગનું થઈ ગયું. કેસરવાળું દૂધ છે તો પણ પીળા રંગનું થઈ જાય છે, બરાબર. લાલ મરચાં અથવા બીજું કંઈ નાખ્યું હોય તો દૂધ લાલ રંગનું બની શકે છે. અને બાકી લીલો રંગ, વાદળી રંગ કે નીલો રંગ કે જાંબલી રંગ એ પણ દૂધમાં અલગ અલગ દ્રવ્યો નાખવાથી, એટલે કે આપણા હર્બલ બધા જે શાકભાજી, કઠોળ ને બધું જે અલગ અલગ હોય છે રંગનું, તો એનો ઉપયોગ થઈ શકે છે. પણ દૂધમાં એક ખટાશ ખાસ નથી ઉમેરવાની. બાકી જે તુરા દ્રવ્યો હોય એ ઉમેરી શકાય છે. તો સરસ રહ્યું વક્તવ્ય, ખૂબ સરસ જાણકારી મળી બધાને 4 ભાગમાં. બલદાણીયા સાહેબને વિનંતી કે તેઓ 2 શબ્દો કહે. ડૉક્ટર બલદાણીયા સાહેબ.
બલદાણીયા સાહેબ. હા, બોલો. જય ધન્વંતરી, બોલો બોલો. આ સ- બહુ સરસ 4 ભાગમાં ચિકિત્સાનું વર્ણન કર્યું. મારી પાસે બહુ મોટી સરસ નોટ હતી પણ આ મળી નહીં એટલે હું મદદ ન કરી શકતો. વિસ્તૃત માહિતી હજી પણ બીજી પડી પણ છતાં પણ અમે જે કઈ સૂર્ય ચિકિત્સાઓ જે જ્ઞાન આપેલું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માની વિશેષમાં ભવિષ્યની અંદર પણ આપણે ફરીથી પણ ક્યારેક આ વિશે ઉજાગર કરશું આશા રાખી. આભાર. સરસ સરસ, આભાર આભાર બલદાણીયા સાહેબ. સરસ 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 સરસ.